આપેલ સંયોજનની બેઝિકતાનો વધતો ક્રમ જણાવો. વિકલ્પ એ આપેલો છે એ એલાઇલિક એમાઇન છે. એલાઇલિક એમાઇન. અને વિકલ્પ બી છે તે વિનાઇલિક એમાઇન છે. તો એમાઇનની બેઝિકતા જ્યારે આપણે જોતા હોઈએ તો એલાઇલિક છે એ વધુ બેઝિક હોય છે. એલાઇલિક વધુ બેઝિક હોય છે, જ્યારે વિનાઇલિક છે એ એના કરતાં ઓછો બેઝિક હોય છે. તો અહીંયા આપણે એ અને બીની કમ્પેરિઝન કરીએ તો એ વધારે બેઝિક થશે બી કરતાં, એટલે એ ગ્રેટર ધેન બી. અને ત્યાર પછી નીચે સી અને ડી આપેલું છે. સી બંધારણ જોઈએ તો NH2NH બે એમાઇન સમૂહ આવેલા છે અને એનું જ્યારે આપણે પ્રોટોનેશન કરીએ તો એ જ્યારે પ્રોટોન સ્વીકારે છે ત્યારે આપણને આ રીતનું બંધારણ જોવા મળે છે. NH2 ડબલ બોન્ડ NH2 અને સંસ્પંદન રચના જોવા મળે છે. જ્યારે પ્રોટોન સ્વીકારે છે નાઇટ્રોજન ત્યારે ડબલ બોન્ડ અહીંયા આવી જાય છે, એટલે આવી સંસ્પંદન રચના જોવા મળે છે. આ સ્થાયી સંસ્પંદન રચના બને છે. સ્થાયી સંસ્પંદન રચના બનતી હોવાથી સૌથી વધુ બેઝિક છે. સૌથી વધુ બેઝિક છે. ઓકે, એટલે સૌથી વધુ બેઝિકતાની અંદર જો કોઈ આવતું હોય તો એ છે સી. એટલે સી ઓપ્શન છે સૌથી વધુમાં આપણે દર્શાવી દઈએ તો આ અહીંયા આવશે. અને ત્યાર પછી એનાથી ઓછું જે છે એ ડી આવશે, કારણ કે ડી છે એ 2 ડિગ્રી એમાઇન છે. અને 2 ડિગ્રી એમાઇન હોય છે એ એલાઇલિક અને વિનાઇલિક બંને કરતાં વધુ બેઝિકતા ધરાવતો હોય છે. એટલે જો વધતો ક્રમ લખવો હોય તો સૌથી ઓછો ક્રમ આપણે પહેલાં લખશું. તો સૌથી ઓછું બેઝિક કયું થયું કે સૌથી ઓછું બેઝિક વિનાઇલિક, એટલે કે બી આવશે. એનાથી વધારે બેઝિક થશે એલાઇલિક એ. એનાથી વધારે બેઝિક થશે ડી 2 ડિગ્રી એમાઇન અને એનાથી વધારે બેઝિક થશે સી. તો આ છે આપણો યોગ્ય જવાબ.